નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમે તમારા રિસ્ક રિવોર્ડને જાળવી શકો. હવે સૌથી પહેલાં જોઈ લઈએ રિવિઝન અને ત્યાર પછી જોઈ લઈએ કે આવતીકાલે માર્કેટમાં શું થઈ શકે. આ સરસ મજાનો દિવસ હતો. એક અપસાઇડની મૂવમેન્ટ અને ફરી એક ડાઉનસાઇડની મૂવમેન્ટ આપણે જોવા મળી. બરાબર. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ 23,993થી માર્કેટ સીધું જતું રહ્યું, ઉપર સ્પેસ હતો નહીં. પણ જ્યારે અહીંયાથી ગયું છે ત્યારે જે પ્રીમિયમ છે ને 4 રૂપિયા ને 5 રૂપિયા આવ્યા હતા ને, એ પ્રીમિયમમાં આખો વીચીને એન્ટ્રી હતી. ઓટીજી સક્સેસ સેટઅપ વાળા મિત્રો ખાલી હા યા નામાં કોમેન્ટમાં જણાવજો કે ભાઈ એ આપણું કોઈ લોજિક છે કે નહીં, કે પ્રીમિયમની અંદર એન્ટ્રી કરી શકાય કે નહીં. બરાબર. કેમ કે એ પ્રીમિયમ ચીપ હતા. બરાબર. અને એની અંદર એન્ટ્રી બનતી હતી. કોલની અંદર પણ 2 એન્ટ્રી હતી અને પુટની અંદર તો સ્ટ્રોંગ એન્ટ્રી હતી, જે ગઈકાલે મેં તમને ક્લિયર સમજાવ્યું હતું. અને આ ઝોન જે છે 24,174, આ મેં તમને સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા આપ્યો હતો કે આની ઉપર 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કર્યા પછી જ આપણે માનશું કે 24,282 દરવાજા ઓપન થશે. તો એ જગ્યા ઉપર એક્ઝેક્ટ એ જગ્યા ઉપરથી રિજેક્શન આવ્યું છે અને અહીંયાથી સપોર્ટ પણ ક્યાં લીધો છે તો કે 24,000ની આજુબાજુ. તો પ્રીમિયમ જોઈ લઈએ કે એની અંદર શું થયું છે. તો આ પ્રીમિયમ, આ તમને મેં લાસ્ટમાં હીરો શેર કર્યો તો એ છે. હવે આ કોલના પ્રીમિયમની અંદર તમને એવું થતું હશે કે સાહેબ આમાં ક્યાંય એન્ટ્રી હતી નહીં, પણ આ એરિયામાંથી પણ એન્ટ્રી હતી, અહીંયાથી પણ હતી અને આ જગ્યા ઉપરથી પણ હતી. બરાબર. તમને એવું થતું હશે કે સાહેબ અહીંયા નથી. ના ભાઈ, અહીંયા ન કરી શકાય, આપણું ઝોન નથી. આ આપણું ઝોન નથી. અહીંયા પરફેક્ટ એન્ટ્રી હતી અને અહીંયા હતી. જો ડીપમાં તમે અહીંયા 4-5 રૂપિયાનું બલિદાન દેવા માટે તૈયાર થઈ ગયા હોય મોર્નિંગમાં ખુલતા વેત, બરાબર, તો એ કમસે કમ 2x પ્લસ યા 3x પ્લસની કેપેસિટી ધરાવતું હતું આ પ્રીમિયમ. બરાબર. અહીંયાથી પરફેક્ટ એન્ટ્રી હતી, અહીંયાથી પણ ઓલમોસ્ટ કેપિટલ 2x થયું છે. બરાબર. એના સિવાય પછી ક્યાંય પણ કોલની અંદર એન્ટ્રી છે નહીં. પુટની અંદર આ પ્રીમિયમમાં મેં તમને ક્લિયર એવું કીધું હતું કે જો આ 50 રૂપિયા નીચે બ્રેક કર્યું, કાલનો એનાલિસિસ વિડીયો જે મિત્રોએ ન સાંભળ્યો હોય એ સાંભળી લેજો. બરાબર. કે જો આ પ્રીમિયમ 50ને બ્રેક કર્યું તો પછી આની જગ્યા છે 15-20 રૂપિયા, 30 રૂપિયા, ક્યાંય પણ એમાં કન્ડિશન મેં આપી હતી કે રેન્જ બને, રેન્જનું બ્રેકડાઉન થાય અને ફરી ઉપર નીકળે. ઓટીજી સક્સેસ સેટઅપ વાળા મિત્રોએ બધાએ લગભગ 25-30ની આજુબાજુ આ પ્રીમિયમ બાય કર્યું છે. કેમ કે આ રેન્જ હતી, રેન્જનું બ્રેકડાઉન કર્યું, અહીંથી ઉપર નીકળું. બરાબર. પણ એના ટાર્ગેટ ક્લિયરલી અહીંયા સુધીના હતા ભાઈ, અને જે તમને એચીવ થતા જોવા મળ્યા. હવે 20-25 રૂપિયાથી આ 80 રૂપિયા વન વે જાય છે તો ભાઈ 3x ફંડ થાય. બરાબર. મારું તો એવું માનવું છે કે ડન ફોર ધ ડે કરી દેવાય. તમને એવું થતું હશે કે સાહેબ તો અહીંયા ક્યાં એન્ટ્રી કરવાની જરૂર છે ભાઈ, આ એક પરફેક્ટ ટ્રેડ મળી ગયો છે, આપણું સેટઅપ ક્લોઝ થઈ જવું જોઈએ. 3x ફંડ એટલે ક્યાં વાત ગઈ, 3 ગણું કેપિટલ થઈ જાય છે તમારું. બરાબર. પણ એના માટે તમારી પાસે નોલેજ હોવું જોઈએ કે હવે હું અહીંયા સુધી તો નહીં નીકળું. મેં તમને કાલે ક્લિયર એવું કીધું હતું 15-20થી ક્યાંયથી પણ એન્ટ્રી બનશે તો પહેલો ટાર્ગેટ 50, બીજો 80 અને ત્રીજો 103. ગઈકાલનો વિડીયો સાંભળી લેજો. બરાબર. અને 3 ટાર્ગેટ એચીવ થતા જોવા મળ્યા. પણ આ એજ્યુકેશનના દમ ઉપર આવી શકે મિત્રો. આમાં ગેમલિંગ કરવા જાવ તો આ માર્કેટમાં તમને ક્યાંય ટકવા દેશે નહીં. એક લગભગ 2:30 વાગ્યાની આજુબાજુ જ્યારે હું આવ્યો સેટઅપ ઉપર, ત્યારે તમને એક ચાર્ટ શેર કરીને ગયો હતો. બરાબર. જે ચાર્ટ હતો 24,000નો કોલ અને 24,000નો પુટ. બરાબર. તો આની અંદર
જ્યારે આ કેન્ડલ બનતી હતી ને ત્યારે મેં ચાર્ટ શેર કર્યો હતો, આ બંને કેન્ડલ અહીંયા આ પ્રીમિયમ અહીંયા ટોપ ઉપર હતું અને આ પ્રીમિયમ પણ ઓલમોસ્ટ ટોપની આજુબાજુ હતું રજિસ્ટન્સની, બરાબર. તો આની અંદર એક બ્લેક લાઇન મેં આપી હતી 10 રૂપિયા, અને બ્લેક લાઇન બહુ રેર કેસની અંદર હું આપું છું. બાકી જેની પાસે સપોર્ટ ન હોય ને એને એક રેઝિસ્ટન્સ જ આપું, હું નીચે કાંઈ આપતો નથી. પણ આમાં બ્લેક લાઇન આપી હતી મેં, બરાબર. અને એક્ઝેક્ટ આ પ્રીમિયમ 12 રૂપિયાથી 40 રૂપિયાનો હાઈ મારે છે, બરાબર. કેપિટલ 3x 12 રૂપિયાથી 40 રૂપિયાનો હાઈ. અને એમાં પણ તમને કન્ફર્મેશન કેન્ડલ આપી છે, સ્વિંગ ક્રિએટ કર્યો છે, પછી ડીપ રિટેસ્ટ મારીને ગયું છે. તો સરસ મજાનો હીરો જીરો આ પણ હતો. પુટના પ્રીમિયમની અંદર આ જગ્યા ઉપર ટોપ ઉપર એન્ટ્રી ક્યારેય હું સજેસ્ટ કરતો નથી. તો 6 રૂપિયાની આજુબાજુ આ પ્રીમિયમ આવ્યું, 6 રૂપિયાને બ્રેક કર્યું, ફરી ઉપર નીકળું અને લગભગ 6 રૂપિયા વાળું પ્રીમિયમ 4-5 રૂપિયાનો લો મારી અને 30 રૂપિયાનો હાઈ મારે છે. તો આ પણ 4x પ્લસ છે, બરાબર. તો બંને બાજુ હીરો જીરોનો લાભ હતો, બરાબર. કેટલા મિત્રોએ આ લાભ લીધા છે એ મને કોમેન્ટમાં ખાસ જણાવજો. તો મને લાઈવ માર્કેટમાં 10 મિનિટનો ટાઈમ કાઢીને પણ તમને આ ચાર્ટ ડ્રો કરીને આપવાનું મન થશે, બરાબર. જો તમારી કોમેન્ટો આવશે, રિવ્યુ આવશે તો, બરાબર. બાકી પછી એવું થશે કે ભાઈ કોઈ રિવ્યુ આવતા નથી તો ખોટી મહેનત કરવાનો કોઈ મતલબ થતો નથી, બરાબર. તો શું કર્યું છે આજે એ ખાસ કોમેન્ટ કરજો બધા મિત્રો. હવે જોઈ લઈએ ખાસ આવતીકાલે શું થઈ શકે. સૌથી પહેલા સ્પોટ સમજી લઈએ કે ભાઈ સ્પોટની અંદર શું થઈ શકે. હવે ભાઈ સ્પોટ એવી જગ્યા ઉપર ઊભું છે કે જે બાજુ પણ બ્રેક થશે એ બાજુ 100 થી લઈ અને 120 પોઈન્ટની મુવમેન્ટ તમને અપ યા ડાઉન સાઈડ મળી શકે, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ 24,046ની ઉપર 2-15 મિનિટની કેન્ડલ સસ્ટેન કરી ગયું અને પછી જો એનું રિટેસ્ટ આવે ને તો 24,131 સુધી જઈ શકે. આની ઉપર નીકળે 24,246, બરાબર. આ બે ટાર્ગેટ આપણે જોવા મળી શકે આની ઉપર નીકળ્યા પછી. અને એ સ્ટ્રોંગલી બે કેન્ડલ અહીંયા સસ્ટેન થવી જોઈએ, બરાબર, નહીતર નહીં. ડાઉન સાઈડ માટે 23,962, 23,962 આ ઝોન જો મોર્નિંગમાં બ્રેક થાય, બરાબર, તો પહેલો ટાર્ગેટ છે તમારો આ ક્લોઝિંગ, જે આ ક્લોઝિંગ છે ને 23,893 વાળું એ, બરાબર. અને એના પછી એનાથી નીચે તો કે 23,814 આ નોર્મલ લાઈન આપી છે, સામાન્ય એવું અટકી શકે અથવા તો મોર્નિંગમાં આમ ક્લોઝ કરે ને ફરી અહીંથી એક બાઉન્સ બેક કરીને પછી આમ આવી શકે. એટલા માટે આ નોર્મલ એવો સપોર્ટ છે, બરાબર. પણ સપોર્ટ છે તો એ આપણે ડ્રો કરવો પડે, બરાબર. જો આ લેવલ બ્રેક થયું 814 એટલે 583ના દરવાજા ઓપન થઈ જશે. પણ આ લેવલ એટલી જલ્દી બ્રેક થશે ને, આ એરિયામાંથી આવશે ને તો અહીંયા આવીને રેન્જ બનાવશે અને પછી જોવાનું છે કે રેન્જ બનાવીને ઉપર નીકળે કે બ્રેકડાઉન કરે છે, બરાબર. તો ધ્યાન રાખજો કે ટોપ ઉપરથી રિજેક્શન આવે, ક્લોઝિંગ બીટ કરે તો 814ના દરવાજા ઓપન છે, નીચેથી ઉપર બ્રેક કરે અને રિટેસ્ટ આવે તો 24,200ના દરવાજા ઓપન છે, યાદ રાખજો, બરાબર. આટલું ક્લિયર. હવે જોઈ લઈએ આપણે પ્રીમિયમ કે ભાઈ એમાં શું જોવા મળી શકે. પ્રીમિયમ છે 24,200નો કોલ, થોડા દૂરના છે પણ બરાબર છે. 24,200નો કોલ અને પુટ છે 23,800નો પુટ, બરાબર. શું થઈ શકે? મેઇન વસ્તુ કોલ સમજી લઈએ પહેલા. જો 122ની ઉપર છે જ્યાં સુધી આ કોલનું પ્રીમિયમ, ત્યાં સુધી પોઝિટિવ છે, બરાબર. ત્યાં સુધી માત્ર પોઝિટિવ છે, બરાબર. આની અંદર એક બેસ્ટ એન્ટ્રી ક્યારે બની શકે કે અહીંયાથી તમને નીચે કદાચ આ એરિયામાં આવે અને અહીંયાથી આમ ઉપર આવીને ક્લોઝ થતું દેખાય ને પછી એનું રિટેસ્ટ આવે ને તો એક 148 સુધીનું સ્કેલ્પિંગ ટ્રેડ મળી શકે. આ ફર્સ્ટ કન્ડિશન, બરાબર. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જ અહીંથી આમ સીધી ઉપર જઈને એક 15 મિનિટ ક્લોઝ કરી દે, બરાબર, અને ફરી એનું રિટ્રેસમેન્ટ આવે, બરાબર. તો 187 દૂર નથી, 218 દૂર નથી, બરાબર. આ ક્લિયર રાખજો. આ બે કન્ડિશન
પણ જો 122 ને બ્રેક કરી દીધું, આની નીચે 2-15 મિનિટની કેન્ડલનું ક્લોઝ આવી ગયું, એટલે આની જગ્યા 62 રૂપિયા છે. મને નથી લાગતું કે 89 પણ એ સપોર્ટ લે. બરાબર, 89 પણ મને નથી લાગતું કે સપોર્ટ લે. 62 રૂપિયાની આજુબાજુ આવે ને સપોર્ટ લે, અથવા તો એક વખત બેસ્ટ એન્ટ્રી ત્યારે બને કે 62 રૂપિયાને તોડે. બરાબર, અથવા તો અહીંયા 62 ઉપર એક્ઝેક્ટ આમ પિન બાર કેન્ડલ આપે. બરાબર, તો આપણે આની અંદર વિચારશું. તોડી અને ફરી ઉપર નીકળે તો પણ વિચારશું. પહેલો ટાર્ગેટ 89, બીજો 122. બરાબર, આ ક્લિયર રાખજો. બેસ્ટ એન્ટ્રી પોઈન્ટ આ મારા મત મુજબ. યા તો આને આમ બ્રેક કરે, રિટેસ્ટ આવે તો જતા રહેજો, બાકી જઈ શકાય નહીં. બરાબર, આ બે ઝોન જ છે. બાકી વચ્ચે ક્યાંય નાગિન ડાન્સ કરે આપણે ફસાવાનું થતું નથી, આ એરિયામાં પણ બિલકુલ નહીં. બરાબર, 23,800 નો પુટ શું થઈ શકે? મોર્નિંગમાં જ 143 ને બ્રેક કરી દે. બરાબર, અને એનું રિટ્રેસમેન્ટ આવે ક્યાં? 124, 130 ની આજુબાજુ ક્યાંય પણ. તો 182 ફર્સ્ટ ટાર્ગેટ, બીજો 228. બરાબર, દૂર નથી. સેકન્ડ પોસિબિલિટી, મોર્નિંગમાં જ જો આને બ્રેક કરી દે 110 ને, મોર્નિંગમાં જ 110 ને બ્રેક કરી દે તો એક ઝોન છે 82 કે જ્યાં આ પ્રીમિયમ સપોર્ટ લઈ શકે. બરાબર, જો મોર્નિંગમાં અહીંયા આવીને સપોર્ટ લઈ લીધું, અથવા તો આની નીચે આવીને એક દિવસની જેમ આમ ઉપર આવીને ક્લોઝ કર્યું, બરાબર, અને આ ક્લોઝિંગ બીટ થઈ ગયું, એટલે 228 અને 266 ના ટાર્ગેટ દૂર નથી. મગજમાં ફિટ કરી લેજો. પણ આપણે રેન્ડમલી સીધું એવું નથી માની લેવાનું કે અહીંયાથી બેઠા દબાવીને તો અહીંયા જ નીકળવું છે. આપણું ડિસિપ્લિન ક્લિયર હોવું જોઈએ કે મોર્નિંગમાં જ અહીંથી તમારો આમ ટ્રેડ બન્યો છે, અહીંયા રિટ્રેસમેન્ટ ઉપર તમે એન્ટ્રી કરી છે અને આ ક્લોઝિંગ બીટ કર્યું છે ને, તો અહીંયા સુધીમાં જો તમે કેપિટલ જે યુઝ કર્યું છે, તમે 10 લોટમાં કામ કરો છો, આ એરિયામાં પહોંચ્યું ત્યારે તમારું કેપિટલ 40% પ્લસ ગ્રો થઈ ગયું છે, તો અહીંયા તમારા 6 લોટ એક્ઝિટ થઈ જવા જોઈએ. બાકીના 4 લોટ છે એ C2C, કોસ્ટ ટુ કોસ્ટ, નો પ્રોફિટ નો લોસના એસએલ સાથે હોલ્ડ હોવા જોઈએ. અને એના પછીનું જ્યારે 182 નું લેવલ આવે ત્યારે એમાંથી 2 લોટ બીજા એક્ઝિટ થવા જોઈએ, અને એના પછી 228 બીજા 2 લોટ એક્ઝિટ થવા જોઈએ. આમ સ્ટેપ બાય સ્ટેપ તમે એસએલ ટ્રેલિંગ કરી શકો. હવે ઘણા મિત્રો એવું કહી શકે સાહેબ 182 ઉપર તમે કીધું હતું કે બ્લાસ્ટ થઈ જાય, પણ ભાઈ તમે ડીપથી એન્ટ્રી કરી હોય ને તો પછી અહીંયા આમાં એસએલ ટ્રેલિંગ કરાય, નહીં ક્યાંય ડાયરેક્ટ એન્ટ્રી કરાય. બરાબર, ટોપ ઉપર હું ક્યારે ડાયરેક્ટ એન્ટ્રી સજેસ્ટ કરતો નથી. બીજી વાત કે ઇન્સ્ટાગ્રામની અંદર 1-2 લુખી તીડીઓના મેસેજ હતા કે સાહેબ કોલનું પ્રીમિયમ તો 6 રૂપિયા હાલે છે તમારું, પણ મગજ વગરનાઓને એ ખબર નથી પડતી કે મેં એવું કીધું હોય છે કે આ 110 ની નીચે પછી આ પ્રીમિયમને ભૂલી જવાનું. બરાબર, તો એ મગજ વગરનાને એટલું કહું છું કે થોડુંક સાંભળો, એવું હોય તો કાનમાં મેલ સાફ કરાવી નાખો. બરાબર, એટલે આવી કોમેન્ટ કરવાનું મન થશે નહીં. અને બીજી વાત કે તમને મજા નથી આવતી તો પ્રેમ ભાવથી ચેનલને અનસબસ્ક્રાઈબ કરો અથવા તો અનફોલો કરો અને ફોરા પગે નીકળી જાઓ. બરાબર, કોઈને કંકોત્રી લખવામાં આવતી નથી. બરાબર, એટલે આવી નેગેટિવ કોમેન્ટ, જો કે હવે તો એક જ વસ્તુ થશે, નેગેટિવ કોમેન્ટ આવી સીધો બ્લોક થશે. બરાબર, એટલે જે કંઈ પણ ફાયદો મળવાનો હશે ને એ પણ મળશે નહીં. બરાબર, એટલે ધ્યાનમાં રાખજો, એક વખત બ્લોક થયેલું આઈડી બીજી વાર રીઓપન થશે નહીં. બરાબર, આ ક્લિયર રાખજો. કોઈ પણ કોમેન્ટ વેલિડ કરજો, ઇનવેલિડ કોમેન્ટ કરતા નહીં. લોજિકલી વેલિડ હશે 100% રિસ્પોન્સ કરવામાં આવશે. બરાબર, બાકી લોજિકલી ઇનવેલિડ હશે એટલે કાયદેસર રીતે તબિયતથી હાંકવામાં આવશે. બરાબર, આ યાદ રાખવું. તો આ બે જગ્યા છે. ધારી લ્યો કે હજી એક પોસિબિલિટી છે કે આ 82 ને બ્રેક કરી દે, આ 82 ને બ્રેક કરી દે તો પછી આની જગ્યા 40 રૂપિયા છે. આ એરિયામાં ક્યાંય પણ સપોર્ટ લે એની કન્ડિશન એક આ રીતના રેન્જનું બ્રેકડાઉન ફરી ઉપર નીકળે. બરાબર, તો આમાં એન્ટ્રી બને, પહેલો 82, બીજો 110 ને ત્રીજો 124 સુધીના ટાર્ગેટ મળી શકે. બરાબર, યા તો આ ઝોનમાંથી એન્ટ્રી કરજો, યા તો અહીંયાથી પણ થઈ શકે, અને યા તો અહીંથી ડાયરેક્ટ આમ ઉપર ક્લોઝ કરે અને ફરી રિટેસ્ટ આવે. તો આમાં 3 પોસિબિલિટી છે, આમાં 2 પોસિબિલિટી છે. આ ઝોન મુજબ ક્લિયર કન્ફર્મેશન મળી જાય, ધારો કે આમ ઉપર ગયું, અહીં ક્લોઝ કરી દીધી, ત્યારે આ પ્રીમિયમ બ્રેકડાઉન થઈ જવું જોઈએ, અને તો આપણે આની અહીં રાહ જોશું ને આને રિટેસ્ટ ઉપર આ રીતે આમ જતા રહેશું. બરાબર, પણ સામેવાળા પ્રીમિયમનું કન્ફર્મેશન
જોજો, પછી જ આની અંદર ટ્રેડમાં એન્ટ્રી કરજો. લોજિકલી 1 અથવા 2 ટ્રેડ મળે એટલે ડન ફોર ધ ડે કરી દેજો, ઓવર ટ્રેડિંગ કરતા નહીં. હજુ પણ ઘણો શેડ્યુલ ટાઈટ રહે છે, બરાબર. એટલે મને નથી લાગતું કે લગભગ 5 યા 7 તારીખ સુધી કદાચ તમને કોઈ સપોર્ટ મળી રહે. અને 7 તારીખ પછી તો આમે હોલિડે આવે છે. એટલે જે આ વિડીયોની અંદર સજેશન આપું છું એ સજેશન ઉપર હાલશો તો ક્યારેય તકલીફ પડશે નહીં. ગઈકાલે પણ કીધું હતું ને આજે પણ કહું છું કે લેવલ ઉપર બેસવાનો પ્રયત્ન કરશો તો માત્ર કોઈ પ્રોબ્લેમ આવશે કે માર્કેટ તમારી વિરુદ્ધ જશે ને તો છોલાશો, હાથ પગ ભાંગશે નહીં, બરાબર. પણ લેવલ ઉપરથી એન્ટ્રી થઈ હશે તો ટાર્ગેટ સારો મળશે. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાણી હશે, બરાબર. તો આજે શું કર્યું છે ખાસ બધા મિત્રો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.